આદિનો કે પછી યોગીઓનો, સાધકોનો, જિજ્ઞાસુનો બધાનો પ્રશ્ન છે કે અમારું ચિત્ત ભગવાનમાં લાગતું નથી. અને વિષયો અને ચિત્ત એ પરસ્પર એવી રીતે સંકળાયેલા છે, એવું તાદાત્મ્ય છે એની અંદર કે પછી રાત દિવસ વિષયોનું ચિંતન થયા જ કરે છે, ઈચ્છા ના હોય છતાં પણ. એટલે ભગવાન એનું કારણ કહે છે પહેલાં કે ભાઈ વિષયો ચિત્તમાં પ્રવેશ્યા છે એનું કારણ શું છે. વિષયોમાં એવું સામર્થ્ય નથી કે આપણા ચિત્તમાં પ્રવેશે. એટલે વિષયો ખરેખર ચિત્તમાં નથી આવ્યા, પરંતુ ગુણેશુ ચ આવિશત ચિત્તમ. આ વિષયોમાં આપણું ચિત્ત ગયેલું છે, આપણું ચિત્ત આ કામ કરે છે. ગઈકાલે સમજાવ્યું હતું ને કે ભાઈ આપણે જે જગતની સાથે જે વિષયો સાથે સંપર્ક કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, આપણે બેભાન અવસ્થામાં જીવીએ છીએ એટલે આપણને ખબર નથી કે આપણે શું સાંભળીએ છીએ, શું બોલીએ છીએ, શું ખાઈએ છીએ, પીએ છીએ. આપણને એટલી જ ખબર છે કે ભાવતું કરવાનું, બસ ગમતું હોય એ બધું પ્રાપ્ત કરવાનું, ઈચ્છા પૂરી કરવાની, એટલી જ આપણી જીવન જીવવાની રીત છે. એટલું જ મહત્ત્વનું છે. હવે ઈચ્છા હોય કે ના હોય, પણ જેનું સેવન આપણે કરીએ છીએ એ વસ્તુનો અભ્યાસ થયા કરે છે. આ વસ્તુથી આપણે સાવધાન નથી. એટલે અને ચલો જરૂરિયાત માટે, શરીરના નિર્વાહ માટે આપણે વિષયોનો ઉપભોગ કરીએ એક વસ્તુ છે, પણ આપણે તો સંકલ્પ કરીને, ચાહીને, નિશ્ચય કરીને એ વિષયોને આપણે મેળવીએ છીએ અને રાત દિવસ એનું ચિંતન કરીએ છીએ. એમાં આસક્ત છે આપણું ચિત્ત. એટલે પછી એ ચિત્ત વિષયો એટલે માત્ર જળ પદાર્થો એવું નહીં સમજવાનું. વિષયો એટલે પછી આપણા સંબંધો, આપણો વ્યવહાર, આપણા લાઇકિંગ, ડિસલાઇકિંગ, રાગ, દ્વેષ બધું જ સમજી લેવાનું. એટલે જેનું આપણે સ્મરણ કરીએ છીએ, જ્યાં આપણું ચિત્ત ગયેલું છે, તો એ ચિત્ત જ જવાબદાર છે. વિષયો તો જળ છે. ચિત્તની પાછળ આપણી ચેતનતા રહેલી છે. આપણી અંદર જે ભગવાને ચેતનતા મૂકેલી છે, શક્તિ મૂકેલી છે, એ શક્તિ આવી રીતે વેડફાઈ જાય છે. અનેક વિષયોની પાછળ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે એ વિષયોને એનો સંપર્ક કરીએ, એનું સ્મરણ કરીએ, એને મેળવીએ, એને ભોગવીએ. આ બધા દરમિયાન આપણી અંદર જે ચેતનાનો પ્રવાહ છે, એક સરસ મજાની શક્તિ છે, દિવ્ય શક્તિ છે, એ શક્તિ વેડફાઈ જાય છે. એ આપણને ખબર નથી. એટલે આપણું ચિત્ત આપણે શેમાં જોડવું એ જો આપણને ખબર ના હોય તો આવું થાય. સ્વાભાવિક છે ને, બધા જ આવું કરે છે. જીવન જીવવાની રીત આજ આપણે જાણીએ છીએ. એટલે સનકાદી મુનિઓને પ્રશ્ન થાય છે કે ભગવાન, આ વિષયોને હવે ખબર પડી કે ભાઈ મારે તો ભજન કરવું છે અને આ વિષયો મનમાંથી જતા નથી, તો કેમ જુદા પાડવા? ચિત્તને અને વિષયોને જુદા કેમ પાડવા? એટલે ભગવાન કહે છે પહેલાં કારણ જાણો કે ભાઈ વિષયો ચિત્તમાં કેવી રીતે પ્રવેશ્યા છે. તો કે પહેલાં ચિત્ત વિષયોમાં ગયેલું છે. એટલે ગુણેશુ ચિત્ત આવિશત અભીક્ષણમ ગુણ સેવયા. બસ એ વિષયોના જે ગુણો છે એનું સતત આપણે ચિંતન કરીએ છીએ. ચિંતન દ્વારા આપણું ચિત્ત વિષયોમાં ગયેલું છે અને એ દ્વારા ગુણાહ ચ ચિત્ત પ્રભવાહ. એટલે હવે એ વિષયો બધા આપણા મનમાં સ્થાન ધરાવે છે. ખરેખર વિષયો બહાર છે, પણ હવે એમણે આપણા મનમાં જમાવટ કરી દીધી છે અને હવે અશાંતિનો અનુભવ થાય છે. શું ઉપાય છે? ભગવાન કહે છે મદરૂપ સન ઉભયમ ત્યજે. તો એક જ ઉપાય છે. મન તો ભગવાને આપણને એક જ આપ્યું છે. મન બે આપ્યો હોત તો બહુ સારું હતું. એક મન, એક ચિત્ત આપણે સંસાર માટે રાખત, વિષયોને મેળવવા માટે રાખત, અને એક મન આપણે ભજન માટે રાખત. એવું કરી શકત? ઘણી વસ્તુઓ આપણે ડબલ રાખીએ. એક આ બહારગામ લઈ જવા માટે સાથે રાખવાને, એ પેર જુદી અને ઘરમાં રાખવાનું જુદું. એમ ચિત્ત પણ બે આપ્યા તો કેવું સારું હતું કે ભાઈ એક વિષયો માટે રાખો અને એક ભગવાનના ભજન માટે. પણ એવી કોઈ વ્યવસ્થા નથી. ચિત્ત એક જ છે. અને હવે ખબર પડી કે ભાઈ શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, સુખનો અનુભવ કરવો હોય તો સુખ જેનો સ્વભાવ છે, શાંતિ જેનો સ્વભાવ છે, એવા પરમાત્માનું ચિંતન કરવાથી જ સુખનો અનુભવ થશે. એટલે મનમાં તો ચિત્ત વિષયોના સંસ્કાર છે, તો પછી હવે સફાઈ કરવી જરૂરી છે. એટલે કર્મયોગનો ઉપદેશ ભગવાન ગીતામાં આપે છે. કેમ કરતાં કરતાં આપણું ચિત્ત શુદ્ધ થાય.
પણ હજી આ તો સૂક્ષ્મ સ્તરના રાગ દ્વેષ છે. એ કર્મયોગથી ના જાય, એ તો ઉપાસનાથી, ચિંતન મનનથી, શ્રવણથી, એ બધાથી જાય અને છેવટે તો જ્ઞાનથી જ આ બધું કાર્ય થાય. એટલે હવે જે પરમાત્મા આપણા આત્મ સ્વરૂપે રહેલા જ છે, જે ક્યારેય આપણાથી ભિન્ન છે જ નહીં, એની તરફ આપણા મનને કે ચિત્તને કેવી રીતે વાળવું એ ભગવાન કહી રહ્યા છે. મદરૂપ ભગવાન કહે છે કે ભાઈ તમે મારા મય બનો, તમારું ચિત્ત મારામાં પરોવતા શીખો. કોઈ પણ સંપ્રદાયની અંદર જે સાધન છે, એ લોકોને જે સાધનમાં શ્રદ્ધા છે, જે જેમાં માનતું હોય એમાં. અને આપણી સંસ્કૃતિમાં તો પ્રશ્ન જ નથી. આપણી સંસ્કૃતિ તો બહુ સુંદર રીતે આખી જીવન જીવવાની વ્યવસ્થા જ એવી આપે છે કે દરેક અવસ્થામાં, જીવનની દરેક અવસ્થામાં, આપણે જન્મ્યા ત્યારથી જ, બાલ્યાવસ્થાથી શરૂ કરીને આપણું મૃત્યુ થાય ત્યાં સુધીની બધી જ અવસ્થામાં કોઈક નિમિત્ત બનાવીને આપણા ચિત્તને ભગવાન સાથે જોડવાની વ્યવસ્થા છે. આ બધા ઉત્સવો પણ એના માટે જ છે. જન્માષ્ટમી હોય, ગણપતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, આ બધા ઉત્સવોની પાછળનું પ્રયોજન પણ આ જ છે કે કેમ કરીને આપણે સંસારમાં રહેતા પણ આપણા ચિત્તને ભગવાનમાં પરોવીએ. પછી આપણી વ્યક્તિગત પૂજા, આપણા દરેકના વ્યક્તિગત ઇષ્ટ દેવતા હોય, એમાં પણ ઘણી બધી વિવિધતા છે કે જેને જે દેવતામાં રુચિ હોય, એમના પૂર્વના સંસ્કાર પ્રમાણે એમને જે દેવતાઓ માટે આકર્ષણ હોય, શ્રદ્ધા હોય, એનું ભજન એ પૂરી ભાવનાથી, શ્રદ્ધાથી કરી શકે. એટલે આપણી પોતાની એને કહે ને આપણા અંગત દેવતા હોય. બહાર તો મંદિરમાં તો હોય દેવતા, પણ આપણા ઘરમાં પણ હોય. ઘરમાં પાછા દરેક વ્યક્તિના જુદા હોય. આપણે ત્યાં કોઈ વાંધો નથી, જેને જે ભગવાનને ભજવું એ ભજે અને પોતાની રીતે ભજી શકે. આની પાછળ એક જ આશય છે કે યેન કેન પ્રકારેણ આપણું ચિત્ત ક્યારેક ને ક્યારેક, કોઈક સમયે ભગવાનનું સ્મરણ કરતું થાય, ભગવાનમાં જોડાય. સમય નકામો ના જાય. પછી જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એટલે આખી જિંદગી ભલે આપણે આપણા વ્યવહારમાં ડૂબેલા હોઈએ, પણ બીજી બાજુ આ કામ થતું રહે એવી વ્યવસ્થા આપણે ત્યાં છે. અને બીજા બધા સંપ્રદાયમાં પણ ભગવાનમાં ચિત્ત પરોવવાની વાત તો છે જ. એ જે ભગવાનને માનતા હોય એમાં પણ એનું સ્મરણ કરવું, ચિંતન કરવું, એ વ્યવસ્થા તો દરેક જગ્યાએ છે. એટલે ભગવાનનો ઉપાય બતાવો કે મદરૂપમ સન, વર્તમાન કૃદંત છે, મદરૂપ સન. ભગવાન કહે છે કે મારામય બનતા મારામાં તમારું ચિત્ત પરોવતા ઉભયમ ત્યજે. એટલે બંનેને છોડવાનો સમય આવી ગયો. કોણ બંને? સનતકુમારની સમજ કેવી હતી? સામાન્ય રીતે મનુષ્યની સમજ કેવી હોય? વિષયોને છોડો ભાઈ. બરાબર, આપણે એટલું જાણીએ, વિષયોને છોડો. અહીંયા શું કહ્યું? ઉભયમ ત્યજે, એટલે બંનેને છોડો. હવે ચિત્તને કેવી રીતે છોડાય? વિષયો તો ત્યાં છે, ચલો હવે હું ધીરે ધીરે ગમે તેમ કરીને વિષયોને મારા મનમાંથી બહાર કાઢું, એને છોડું, એનો સંપર્ક ના કરું, એનું ચિંતન કરવાનું બંધ કરું, જે મુશ્કેલ છે. પણ એ કરી શકું. મારા ચિત્તને હું કેવી રીતે છોડી શકું? ચિત્ત તો આપણી પાસે જ છે, ચિત્તને કેવી રીતે છોડી શકાય? જેનો ચિત્તનો ત્યાગ કેવી રીતે થાય? હા, તમે ભગવાન તરફ ગમે તેટલું આવો, પણ હંમેશ માટે એનો ચિત્તનો ત્યાગ ના થઈ શકે. ચિત્તને ભગવાનમાં વાળી શકાય. જ્ઞાનનું મહત્વ અહીંયા જ સમજાય આપણને. આમ તો ભગવાને આગળના શ્લોકમાં કહ્યું અને પછી બહુ વિસ્તારથી સમજાવે છે આ વસ્તુ. એ જ ઉપનિષદનો જ સિદ્ધાંત સમજાવે છે ભગવાન કે પહેલાં તો તમે આ સવારના ક્લાસમાં ચર્ચા થઈ હશે કે ગઈકાલે સાંજના ક્લાસમાં કે ભાઈ જગત શેનું બનેલું છે, વિષયો શેના બનેલા છે? 5 મહાભૂતના, ખરો ને? ચિત્ત શેનું બનેલું છે? તો પછી આમાં મારું ચિત્ત એ ક્યાં પ્રશ્ન છે? ચિત્ત મારું છે જ નહીં. આપણે એના ઉપર કબજો જમાઈને બેઠેલા છે, મારું કરીએ છીએ. અને મારું નથી કહેતા, મારું કહેતા હોય તો વાંધો નહીં. ચિત્ત અને હું, આ બંને આપણે એક કરી દીધેલા છે. ચિત્તમાં જ અહંભાવ છે.
એટલું બધું તાદાત્મ્ય છે, અનાદિકાળથી છે અને દ્રઢ તાદાત્મ્ય છે. ચિત્ત એટલે હું. પછી એના ઉપર વિચાર નથી કર્યો કે આ ચિત્ત ખરેખર મને અનુભવાય છે, હું ચિત્તની પણ સાક્ષી છું, આત્મા ચિત્તનો સાક્ષી છે. ચિત્ત શેનું બનેલું છે, ચિત્ત કોને કહેવાય, ચિત્તમાં એટલી વૃત્તિઓ હોય, સંસ્કારો હોય. એ સંસ્કારો કોના રૂપમાં હોય? વૃત્તિના રૂપમાં જ હોય. એ વૃત્તિનું સંચાલન કોણ કરે છે? તો કે અહમ વૃત્તિ કરે છે. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતા. મહર્ષિ સમજાવે છે, રમણ મહર્ષિ, કે ભાઈ આ ચિત્તની સ્થિતિ કોના જેવી છે? તો કે ચિત્તમાં બધી વૃત્તિઓ જ રહેલી છે અને એ બુદ્ધિ વૃત્તિઓ કોને આશ્રિત છે? અહમ વૃત્તિને આશ્રિત છે. એટલે અહમ વૃત્તિ પણ મારું સ્વરૂપ નથી. વૃત્તિ વૃત્તિ છે અને આત્મા આત્મા છે. આ ભેદ આપણે જાણતા નથી. બસ અહીંયા ભૂલ થયેલી છે. એટલે ભગવાન ત્યાં ધ્યાન દોરે છે. હવે કહે છે, જુઓ કે ચિત્ત એટલે શું? બહુ સરસ રીતે સમજાવે 27મા શ્લોકમાં. જાગ્રત સ્વપ્ન સુષુપ્તમ ચ ગુણતો બુદ્ધિવૃત્તયઃ તાસાં વિલક્ષણો જીવઃ સાક્ષિત્વેન વિનિશ્ચિતઃ. તાસાં વિલક્ષણ જીવ. જીવ આ બધાથી ભિન્ન છે. વિલક્ષણ એટલે જુદા સ્વભાવનો છે, એનાથી ભિન્ન છે. અને એ કેવી રીતે રહેલો છે? સાક્ષિત્વેન, સાક્ષીના રૂપમાં આ જીવ રહેલો છે. હવે જીવ એટલે શું? એ સવારનો વિષય છે કે જીવ શું વસ્તુ છે. ઉપનિષદમાં બધી વસ્તુઓ સરસ સમજાવતા હોય છે. જીવ એટલે ખરેખર કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. જીવ એટલે આપણી બુદ્ધિમાં હું વિષયનો જે ખોટો ખ્યાલ છે એનું નામ જ જીવ છે. જીવ કોઈ ભગવાનનું સર્જન નથી. ગીતામાં ભગવાન કહે છે આ મારો જ અંશ છે. મુંડક ઉપનિષદમાં આ સૃષ્ટિનું વર્ણન કરતા ઋષિ સમજાવે છે કે જેવી રીતે તમે અગ્નિ પ્રગટાવો અને હોળી પ્રગટાવીએ આપણે તો અનેક તણખા પ્રગટ થાય. નાના મોટા જુદા જુદા આકારના અનેક તણખા પ્રગટ થાય. તો દરેક તણખો છે શું? અગ્નિ જ છે ને. દેખાય છે જુદો પણ છે શું? અગ્નિ. શેના ઉપરથી નક્કી થાય? તો કે એનો ધર્મ, પ્રકાશરૂપ અને ઉષ્ણતા એ અગ્નિની સાથે એક જ છે. અગ્નિથી જરા પણ જુદા નથી. એનો આકાર જે છે એ તો કોને કારણે છે? કદાચ ચોરસ અગ્નિ દેખાતો હોય, ત્રિકોણ દેખાતો હોય, પેલો આમ તારા જેવો એવા આકારનો દેખાતો હોય, તો એનું કારણ શું છે? લાકડાની કરચો જેમાં એ અગ્નિ પ્રવેશેલો છે તે એને ઉપાધિ કહેવાય. પણ અગ્નિ છે, એના કોઈ આકાર સાથે લેવા દેવા નથી. એ દેખાય છે અનેક, પણ મૂળ તો એ એક જ અગ્નિ છે. ઓલવાઈ જાય છે ત્યારે શેમાં સમાઈ જાય છે? એના મૂળ તત્વમાં. અને પ્રગટ થાય છે ત્યારે પણ એના મૂળ તત્વમાંથી જ પ્રગટ થાય છે. એવી જ રીતે આ જીવોની ઉત્પત્તિ થયેલી છે. જીવો પણ અત્યારે દેખાય છે કે અનેક જીવો છે. મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, ઘણા બધા જીવો છે. પાર વગરના જીવો છે. 84 લાખ યોની, એનાથી પણ વધારે હોઈ શકે, જે હોય તે. એ જીવો જે અનેક જણાય છે, નાના મોટા જણાય છે, પણ વાસ્તવમાં એ જીવનો સ્વભાવ, જીવનો ધર્મ એ શું છે? તો કે અસ્થિ, ભાતિ અને પ્રિય. ચૈતન્ય એ જ એનો સ્વભાવ છે. દરેક જીવનો સ્વભાવ ચૈતન્ય છે. જીવ એને માત્ર દ્રષ્ટિબિંદુથી કહેવાય છે. જેમ પેલા તણખા એવું કહીએ આપણે. તણખો નામની વસ્તુ નથી, તણખો નામ પડ્યું. તણખો નામ કોને કારણે પડ્યું? તો કે જે ઉપાધિમાં છે એને કારણે. એવી રીતે જીવ નામ છે એને કારણે પડ્યું? તો કે આ બધી ઉપાધિ, પશુની ઉપાધિ, પક્ષીની ઉપાધિ, એમ જુદા જુદા શરીરમાં આ ચૈતન્ય છે. તો શરીરરૂપી ઉપાધિને કારણે એને આપણે જીવ એવું કહીએ છીએ. જ્યારે એ ભિન્ન જણાય છે ત્યારે પણ છે તો ચૈતન્ય છે. વળી એવું નથી કે શરીરમાં છે અને શરીરની બહાર નથી. શરીરની બહાર એ જ છે ચૈતન્ય. આપણા શરીરમાં અંતઃકરણ હોવાથી એનો અનુભવ થાય છે. એટલે આપણને એવું લાગે છે કે મારી અંદર ચૈતન્ય છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર છે. જળમાં પણ છે, પણ જળમાં એનું પ્રતિબિંબ પડતું નથી, સૂક્ષ્મ શરીર નથી,
એટલે હલનચલન નથી, પણ જળ પદાર્થોમાં પણ અસ્થિભાતિ પ્રિયના રૂપમાં તો એ ચૈતન્ય રહેલું છે. જેમ આકાશ છે સર્વત્ર, એવી રીતે આકાશનું પણ અધિષ્ઠાન ચૈતન્ય સર્વત્ર હોય જ. તે હું છું. આપણે એક શરીર પૂરતા મર્યાદિત નથી. આખા બ્રહ્માંડનું જે અધિષ્ઠાન છે એ આત્મા, એ ચૈતન્ય, એનું નામ જ પૂર્ણ બ્રહ્મ, એનું નામ જ પરમાત્મા. તદ બ્રહ્મ અહમસ્મી. ઉપદેશ આવો છે, તત્વમસી, તે હું છું. માત્ર ચૈતન્ય સ્વરૂપ છે એવું નહીં, એ આનંદ સ્વરૂપ છે, એ અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને સત સ્વરૂપ છે. એ હોય જ, એમાં જન્મ નથી, એમાં મૃત્યુ નથી, એમાં કોઈ વિકારો નથી. એ જ ચૈતન્યની ભૂલ થયેલી છે, એ જ પરમાત્માની જાણે કે ભૂલ થયેલી છે. કોની ભૂલ કહેવાય છે? ઉઠે બધો ઓળીઓ ગોળીઓ કોના ઉપર આવે? બધો દોષનો ટોપલો આપણે ક્યાં નાખી શકીએ એમ છે? ભગવાન. એ કયા ભગવાન ખબર છે? આપણાથી જુદા એવા ભગવાન નહીં, આપણે એ જ ચૈતન્ય સ્વરૂપ. આપણે એક ભૂલી ગયો, રહી ગયો તો તે મોટી સૃષ્ટિ રચી. શિવ જ તરીકે રહ્યો તો વાંધો નહોતો. એ શું બન્યો? જીવ બન્યો. શું કામ બન્યો એ જાણે. એને એમ કહું રસ લઈશ, આ બધું કેટલું બધું સરસ જગતમાં છે, આનંદ કરીશ, એમાં કંઈ ખોટું નથી. આનંદ કરે એમાં કંઈ વાંધો નથી, પણ એને યાદ તો રાખવું જોઈએ ને કે હું કોણ છું. હવે શું થયું? છટકી ગયું. તમે નાટકમાં ભાગ લો, આપણે નહીં તો તમારા દીકરાઓ કોઈ લે, નાટકમાં ભાગ લે અને ભિખારી બને. બહુ સરસ રોલ કર્યો, બધાએ બહુ વખાણ્યા, એટલે એને એમ થઈ ગયું કે હું ભિખારી જ છું. નાટકમાં બહુ સરસ વખાણ કર્યા બધાએ, પણ હવે નાટક પૂરું થઈ ગયા પછી એ જો એ એવો જ રોલ કર્યા કરે, એવો જ વેશ ભજવે, તો એની શું હાલત થાય? શું હાલત થાય? એનું સત્ય ભૂલી ગયો હોય. હવેના જીવનમાં દુઃખ સિવાય કંઈ જ ના હોય. એમ આપણે આપણું સત્ય ભૂલી ગયા છે. કોણ છીએ એ આપણે ભૂલી ગયા છે. અને બધા ભૂલેલા જ પાછા. તકલીફ એવી છે, બધા સરખા, બધા શરીરને જ હું કહે છે. એટલે મને કલ્પનાય ના આવે કે આમાં મારી એકની ભૂલ થાય છે. આવો ભાઈ સરખા ચાલે છે, બધું સરખે ગાડરીયો પ્રવાહ, કે આવું જ હોય જીવન, આવું જ હોય. અને પાછા દયા, બધાની અંદર જીવ તો હોય જ ને. એમ દયા ખાઈએ સારું છે, પણ ભાઈ જીવ નથી. ભાઈ એક દિવસ જાણવાનું છે કે આ જીવ નથી. એ તો ભૂલી ગયો છે પોતાને, એટલે યાદ દેવડાવે છે ભગવાન. સનકાદી પણ ભૂલેલા જ છે, એને યાદ દેવડાવે કે તમે કોણ છો? તમે મારું સ્વરૂપ છો. તો મારા સ્વરૂપને જાણી લો, આત્મરૂપે જાણી લો, અને ઉભયમ ત્યજે, એટલે કે ચિત્તના પણ તમે સાક્ષી છો અને વિષયોના પણ સાક્ષી છો. ચિત્ત અને વિષયો એવા પણ બે વિભાગ નથી. એ બંને પણ 5 મહાભૂતની અભિવ્યક્તિ છે. એ બંનેની અંદર પણ સામ્ય છે. અને આત્મા અને ચિત્ત બંને એકબીજાથી તદ્દન વિલક્ષણ છે. જીવ વિલક્ષણ સાક્ષિત્વેન વિનિશ્ચિત. હવે જો આ માત્ર એકલા શબ્દો હોત ને તો આપણે કંઈક એને સાંભળ્યા કરીએ ને કંઈક પેલી ભૂગોળ, ઇતિહાસ બધા પુસ્તકો વાંચતા હોય ને એમાં પણ વાંચીએ કે હા મેં વાંચેલું છું કે ભાઈ આ આત્મા સાક્ષી છે. એ શબ્દો નથી, આ આત્મા સાક્ષી રૂપે દિવસ રાત આપણે અનુભવીએ છીએ. આપણી પોતાની વાત છે કે આપણે સાક્ષી છીએ. શેના ઉપરથી કહો છો? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તમ ચ ગુણતઃ બુદ્ધિવૃત્તય. ભાઈ આપણને જાગ્રત અવસ્થાનો અનુભવ થાય છે, સ્વપ્ન અવસ્થાનો અનુભવ થાય છે અને સુષુપ્તિનો અનુભવ. 3 અવસ્થાનો અનુભવ થાય છે. હવે તમારા ઘરમાં 3 રૂમ હોય કે માની લો કે ભાઈ એક રસોડું હોય, દીવાનખંડ હોય ને એક શયનખંડ હોય. તમે 3 રૂમમાં આવ જા કરતા હો તો તમે એ 3 રૂમથી ભિન્ન હો કે એક જ હો? એટલે વિચાર્યા વગર જવાબ ના આપો. તમે 3 રૂમમાં આવ જા કરો છો તો 3 રૂમથી તમે ભિન્ન હો કે એક હો? રૂમ તો તમારા કરતાં જુદા જ હોય ને. તમે એક રૂમમાં ગયા, પછી તમે બીજા રૂમમાં ગયા, પછી તમે ત્રીજા રૂમમાં ગયા, તો 3 રૂમમાં આવાગમન કરનાર, આવજા કરનાર તો તમે એક જ છો ને. 3 રૂમથી ભિન્ન જ છો ને. એમ આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં છીએ
કેટલાક સમય પછી આપણે સુષુપ્તિમાં જતા રહીશું. બીજા ખંડમાં ગયા, પછી સુષુપ્તિમાંથી પણ વળી પાછું આપણે સ્વપ્નનું સર્જન કર્યું તો સ્વપ્ન અવસ્થામાં ગયા. આમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, બીજી અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં એમ આવાગમન કરીએ છીએ. તમને પૂછવું પડે છે કે ભાઈ જાગ્રત અવસ્થામાં તમે જ હતા કે કોઈ બીજું હતું? પૂછવું પડે છે. સ્વપ્ન અવસ્થામાં ગયા તો કોણ હતું? કોને સ્વપ્નનો અનુભવ થયો? આપણને જ તો. ઊંઘી ગયો તો કોણ ઊંઘી ગયો? આપણે જ ઊંઘી ગયા. તો સુષુપ્તિનો અનુભવ પણ મને છે, સ્વપ્નનો અનુભવ પણ મને છે અને જાગ્રતનો અનુભવ પણ મને છે. પણ હું જ્યારે જાગ્રત છું ત્યારે સ્વપ્ન છે? સ્વપ્ન નથી. હું છું, સ્વપ્ન નથી. સ્વપ્નમાં હું છું પણ જાગ્રત નથી. સુષુપ્તિમાં હું છું પણ જાગ્રત કે સ્વપ્ન નથી. એનો અર્થ કે આ ત્રણ અવસ્થા કેવી છે? એકબીજા કરતાં જુદી, એકબીજાને ખસેડનારી, આવનારી ને જનારી. પણ જેને અનુભવ થાય છે એનો જે સાક્ષી છે એ કોણ છે? એ તો હું જ છું. એને કઈ વિલક્ષણ, ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ. આપણી સમજ કેવી છે? આપણી સમજ કેવી છે? જાગ્રત એટલે જ હું. સ્વપ્નને તો ખંખેરી નાખીએ. કેમ? તો કે એ તો કે સાચું ના હોય. એટલે મારા સુખી નિર્ણય માટે, સુખીત્વના નિર્ણય માટે કે દુઃખીત્વના નિર્ણય માટે હું સ્વપ્ન અવસ્થાને ધ્યાનમાં ના લઉં. કેમ? તો કે એ તો બધું મિથ્યા જ હતું. એમાં લોટરી લાગી હોય, ભલે સ્વપ્નમાં સુખનો અનુભવ થયો હોય, પણ મને ખબર છે કે ખરેખર હું સુખી થઈ નથી. અને સ્વપ્ન અવસ્થામાં આપણે દુઃખી થયા હોઈએ તો એ દુઃખને પણ ધ્યાનમાં લેતા નથી, કારણ કે મિથ્યા છે એવી આપણી સ્પષ્ટ સમજ છે. એના આધારે નિર્ણય નથી લેતા, એટલે એ અવસ્થાને આપણે ગણતા નથી. સુષુપ્તિ અવસ્થામાં કેટલા બધા કલાક ઊંઘી જઈએ છીએ. ઘણા શોખીન લોકો, ઊંઘણચી લોકો અત્યારે ઊંઘી જતા હોય તો સુષુપ્તિમાં તો કેવું સરસ ઊંઘતા હોય. એટલે ઘસઘસાટ ઊંઘી જાય તો કેટલાનો અનુભવ થાય? પરમ શાંતિનો. પણ સુષુપ્તિના અનુભવને ધ્યાનમાં નથી લેતા આપણે. નહીંતર સુખી કોઈનો એવો નિર્ણય ના હોય કે હું દુઃખી જ છું. આપણે કહીએ કે રોજના આટલા કલાક તો મને સુખનો અનુભવ થાય જ છે, પણ આપણે એને ગણકારતા નથી. કેમ? તો કે આપણને એવા સુખની જરૂર નથી. એ શરીરના આરામ માટે બરાબર છે, પણ હું સુખી કહું સુખ ઈચ્છું છું જેની મને ખબર હોય, જેનું મને જ્ઞાન હોય. સુષુપ્તિમાં મને ભાન નથી. એટલે બે અવસ્થાઓ તો નકામી થઈ ગઈ. ત્રીજી કઈ અવસ્થા? જાગ્રત અવસ્થા. એ આપણા માટે પરમ સત્ય છે. અને એમાં જેટલું દુઃખ પડે છે એ બધાના આધારે હું મારો નિર્ણય લઉં છું કે ભાઈ મારું જીવન તો દુઃખથી ભરેલું છે, બહુ ઓછું સુખ મળ્યું. કેટલાક લોકો કહે છે કે ના ના, મારા જીવનમાં સુખ છે પણ દુઃખે છે. આમ હું કાં તો સુખી અને કાં તો દુઃખી, મોટે ભાગે દુઃખી. સુખી એવો નિર્ણય તો ઘણોય કરીએ આપણે, પણ પાછું મરી તો જવાનું જ. એ તો સ્વીકાર્ય હોય નહીં. એટલે એવો સુખી એવો નિર્ણય ના થાય. આપણી સમજ છે. આપણી સમજ શેમાંથી નક્કી થઈ? આવો નિર્ણય શેના આધારે નક્કી થયો? જાગ્રત અવસ્થાને મારી અવસ્થા કહીને, મારું સ્વરૂપ સમજીને. જ્યારે આપણે કેવા છીએ? ત્રણેય અવસ્થાના સાક્ષી, એનાથી ભિન્ન છીએ. તો વિષયોનું ચિંતન કઈ અવસ્થામાં થાય છે? જાગ્રત અને સ્વપ્ન બંને કહેવાનું. જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં. ઇનફેક્ટ સ્વપ્ન અવસ્થા જન્મે છે જ શેમાંથી? એનું ઉપાદાન કારણ કયું છે? જાગ્રતમાં આપણે જે વિષયોનું ચિંતન કર્યું હોય, જે વિષયોનું સેવન કર્યું હોય, એ સંસ્કારોમાંથી જ સ્વપ્ન ઉત્પન્ન થાય છે. એટલે એનું મૂળ તો જાગ્રતમાં જ છે. એટલે જાગ્રત અવસ્થામાં આપણે જાગ્રત અવસ્થાથી ભિન્ન હોવા છતાં પણ એવું સમજીએ છીએ કે જેનો અનુભવ થાય છે એ સત્ય છે. એટલે કે ચિત્તમાં વિષયોનો અનુભવ થાય છે અને એ ચિત્ત, એમાં જે વૃત્તિઓ છે એ વૃત્તિ એટલે જ હું એવો અહંભાવ આપણા મનમાં છે. વૃત્તિઓ સાથેનું તાદાત્મ્ય. એટલે કે છે એ તાદાત્મ્ય જ્યાં સુધી તમે ન છોડો, એમાંથી મુક્ત ના થાઓ, આપણે વૃત્તિઓના પણ સાક્ષી છીએ. એવા સાક્ષી સ્વરૂપને આપણે જ્યાં સુધી ન સમજીએ, જ્યાં સુધી ન જાણીએ,
ત્યાં સુધી વિષયોમાંથી છુટકારો થતો નથી. વિષયો જશે જ નહીં ચિત્તમાંથી, ના જ જાય, કારણ કે એ તો પરસ્પર જોડાયેલા છે અને એ તો સમાન સત્તાના છે. જ્યારે આત્મા જુદી સત્તામાં છે, જીવ જુદી સત્તામાં છે. 28મા શ્લોકમાં કહે છે, યર્હિ સંસ્કૃતિ બંધોયમ અયમાત્મનો ગુણવૃત્તિદઃ મયી તુર્યે સ્થિતો જહ્યાત ત્યાગસ્તદગુણચેતસામ. આગળના શ્લોકમાં કહ્યું કે ભાઈ આપણે જ પોતે આપણું ચિત્ત ગુણોનું સેવન કરે છે, વિષયોનું, અને એમ કરતાં કરતાં આપણા ચિત્તમાં વિષયો પ્રવેશે છે. એટલે યહી યોહી, યર્હી એટલે યોહી સંસ્કૃતિ બંધ અયમ, આ જે બંધન છે સંસારનું, વિષયો સાથેનું જે બંધન છે એ કોની દેન છે એવું કહે છે. અયમ આત્મનઃ બંધ, આ જે અનુભવાતું બંધન છે, ગુણવૃત્તિદઃ, એ કોના દ્વારા અપાયેલું છે? ગુણવૃત્તિદઃ. ગુણવૃત્તિ, ગુણ એટલે વિષયો, એનો સ્વભાવ. ગુણવૃત્તિદઃ, તમે ગુણો એટલે 3 ગુણો સમજો તો પણ વાંધો નથી. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોના વિષયો બનેલા છે. એ વિષયોનું સેવન કરવાથી આપણે પોતાને પણ ગુણો જેવા જ સમજીએ છીએ. એટલે ક્યારેક આપણને આપણું અંતઃકરણ સાત્વિક જણાય, ક્યારેક તામસિક જણાય, ક્યારેક રાજસિક જણાય. એવા આપણે હોઈએ છીએ. એ આપણું વ્યક્તિત્વ છે, દરેકનું વ્યક્તિત્વ, અને આપણે એને સત્ય માનીએ છીએ. ભાઈ હું તો ક્રોધિત છું. લોકો કહે કે તમે ગુસ્સાવાળા છો, ક્રોધી છો, આવા છો, તેવા છો, તો આપણે પછી માની સ્વીકારી લઈએ એક દિવસ કે હા હું તો આવો જ છું કે આવી જ છું, મારો સ્વભાવ જ આવો છે, એવું આપણે કહીએ. કોઈ લોકો કહેશે કે ના ભાઈ મને તો શાંતિ ગમે, મને એકલા ગમે. સાત્વિક વૃત્તિ ના હોય, લોકો પણ એવું કહે કે આ માણસ સાત્વિક છે. અને કોઈ એટલા ધમાલિયા હોય, ઉત્પાત્યા હોય, શાંતિથી બેસે નહીં, બેસવાય ના દે. અને બધાને બધા પ્રકારના લોકોનો અનુભવ હોય છે, અને બધામાં થોડું વધતું તો હોય જ. આપણે નર્યા સાત્વિક હોય એવું ના હોય. આપણી અંદર સત્વગુણ વધારે હોય તો રજોગુણ, તમોગુણ પણ હોય ઓછી માત્રામાં. જેનામાં રજોગુણ વધારે છે એમાં તમોગુણ ને સત્વગુણ પણ હોય તો ખરા જ. એટલે આ બધા ગુણો છે અને અંતઃકરણનો સ્વભાવ છે, વૃત્તિ છે. પણ આપણે કેમ પોતાને એવા માનીએ છીએ? લોકો કેમ આપણને એવા માને છે? આપણું કેમ વ્યક્તિત્વ એવું છે? કારણ કે આપણો એમાં અહંભાવ છે, તાદાત્મ્ય છે. નથી છતાંય કોઈ લેવા દેવા નથી આ 3 ગુણોને, તોય આપણે એવા જ બનીને ફર્યા કરીએ છીએ. ખરેખર આપણને આ મનુષ્યનો જન્મ શેના માટે મળ્યો છે ખબર છે? આ બધું સમજવા માટે. આપણે એવું માનીએ છીએ કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય, જેનો જેવો સ્વભાવ હોય ને એમાં બદલાય નહીં. આપણે એવું માનીએ છીએ. એવું નથી ભાઈ. સ્વભાવ બદલવા માટે જ મનુષ્યનો જન્મ થયો છે. તો બદલી શકાય એવું હોય તો જ ભગવાન ઉપદેશ આપે. ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે, અર્જુન નિસ્ત્રેય ગુણ્ય ભવ. સાંભળ્યા છે ને આ શબ્દો? સ્ત્રેય ગુણ્યા વિષયા વેદાહ નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. એ અર્જુન, આખો સંસાર, આ વેદ પણ, કર્મકાંડ વિભાગ પણ 3 ગુણોનો જ બનેલો છે. એનું જ વર્ણન કરે છે. સાધ્ય, સાધન, કર્મો, કર્મફળ, આ બધું 3 ગુણોને અંતર્ગત છે. પણ અર્જુન તારે એમાં ફસાવાનું નથી. બહુ જન્મ સુધી એમાં રહ્યો, હવે ઉપર ઉઠ. નિસ્ત્રેય ગુણ્યો ભવ, તો 3 ગુણથી પર બન. શું કામ? 3 ગુણોથી પર શું કામ બનવાનું? વેરી ગુડ. 3 ગુણોથી પર છીએ જ. આપણને 3 ગુણો સાથે ખરેખર કોઈ સંબંધ નથી. આપણને એટલે આત્માને. આત્મા 3 ગુણોથી પર જ છે.
જીવ એટલે એ જ આત્મા જે 3 ગુણોથી પર છે. જીવ 3 ગુણોથી પર જ છે. સંસર્ગને કારણે 3 ગુણોના તાદાત્મ્યને કારણે આપણે પોતાના પૂર્ણ સ્વરૂપને, આનંદ સ્વરૂપને ઓળખી શકતા નથી, માણી શકતા નથી અને સંસાર ચાલ્યા કરે છે. એટલે હવે બધા જ જીવોમાં, બધી જ ઉપાધિમાં આ જ પ્રશ્ન છે. પણ પશુ પક્ષી આ દિશામાં કંઈ કરી શકે એમ નથી. દેવતાઓ ભોગમય યોની છે, એ લોકો કરી ના શકે. મનુષ્યની યોની એવી છે કે મનુષ્ય આ બધું જાણે, શીખે અને સાવધાનીપૂર્વક જીવન જીવતા જીવતા, કર્મ કરતાં કરતાં પોતાનો સ્વભાવ સુધારે, પોતાનું વ્યક્તિત્વ સુધારે. અને ભગવાન આખું પેકેજ આપે છે, કાર્યક્રમ આપે છે કે કેવી રીતે આગળ વધારે. ભાઈ તમો ગુણ વધારે હોય આપણી અંદર, તમો ગુણ પ્રધાન હોઈએ તો સીધા કંઈ 3 ગુણોથી પર બની જવાય નહીં, સીધું સાત્વિક એ ના બનાય. એટલે ભગવાન આપણને કર્મો કરવાનું શીખવાડે કે ભાઈ ભલે તમે સકામ કર્મ કરો, વાંધો નથી. શાસ્ત્ર કહે છે તમે ભલે સકામ કર્મ કરો, તમારી ઈચ્છા પૂરી કરવા કર્મ કરો, પણ વેદના નિયમોને આધારે, આજ્ઞાને આધારે, ધર્મને આધારે તમે કર્મ કરો. તો એને કારણે શું પરિણામ મળશે? આપણી અંદર રજોગુણ સ્થાપિત થશે, એ કર્મ આવશે. પેલી જે આળસ હતી, તમસ હતું, ઘોર નિરાશા હતી, દુઃખ હતું, એમાંથી આપણે બહાર આવીશું, કર્મ કરતાં શીખીશું. પછી એમ કરતાં કરતાં સમજાશે કે ભાઈ આ કર્મનું ફળ ભોગવવું પડે છે, એ મારા જ કર્મો છે અને ખોટા કર્મનું ફળ હું ભોગવું છું અને કર્મ કર્યા વગર તો ચાલશે જ નહીં. તો સુખી થવું હોય તો મારે શું કરવાનું? સારા કર્મો કરે. એટલે ધર્મનો આદેશ. પછી એનાથી આગળ વધવા માટે કયા કર્મો? નિષ્કામ કર્મો. શેના માટે? ચિત્તની શુદ્ધિ માટે, જેથી સત્વગુણ આવે. સત્વગુણ આવવાથી શું થાય? સત્વગુણની જરૂરિયાત શું છે? સત્વગુણવાળા આપણે બનીએ, સાત્વિક બનીએ તો સત્સંગમાં રસ પડે. બહુ મુશ્કેલ છે. એમાં આ બહેનોને તો કામ કામ કામ, સવારથી સાંજ એટલી બધી જવાબદારી, અને પાછું ને ગમે બહુ. અમુક અવસ્થામાં ગમે સારું છે, પણ પછી જ્યારે સત્સંગનો સમય જીવનમાં આવે ત્યારે એને ચિંતા પહેલાંની જ હોય કે આ બધા સરખું કરશે કે નહીં, મારા વગર ઘર કેમ ચાલશે. અને આ સત્સંગમાં ગયા તો ઠીક છે, ન ગયા તો ઠીક છે. એટલે આ રજોગુણનો પ્રભાવ છે, એમાંથી એ છોડાવવા પડે ને કે ભાઈ તમે સાત્વિક બનો, ચિંતન કરો, વિચાર કરો. બહેન હોય કે ભાઈ હોય, દરેકનો આત્મા તો આત્મા જ છે, એ તો પરમાત્મા જ છે. તો એને જાણવાનું ક્યારે? એટલે જિંદગી આમનામ ખલાસ કરી નાખવા માટે નથી. હવેનો સમય શેના માટે હોય તો કે તત્વચિંતન માટે. એટલે નિષ્કામ કર્મનું ફળ આ છે કે આપણા હૃદયમાં જિજ્ઞાસા જન્મે, ભગવાનને જાણવાની ઈચ્છા થાય, સમજવાનું સામર્થ્ય આવે, શક્તિ આવે. બસ જેનું ચિત્ત શુદ્ધ છે એ તો ગમે તે હોય, ભણેલી વ્યક્તિ હોય કે ના ભણેલી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ યુવા હોય કે વૃદ્ધ હોય, સમજી જ શકે. આત્માને કોઈ ન સમજી શકે એવું હોય જ નહીં. પોતાનો આત્મા છે, શું કામ ના સમજાય? પોતાનું સ્વરૂપ સમજાય, પણ આવી ખબર હોય તો આપણે જીવનનો ઉપયોગ કરી શકીએ. પછી એમ કરતાં કરતાં મારું આત્મ સ્વરૂપ, એને અને 3 ગુણોને કોઈ સંબંધ નથી. અંતઃકરણમાં 3 ગુણોનો પ્રભાવ છે, તો એ તો હોવાનો જ, કારણ કે અંતઃકરણ શેનું બનેલું છે? પંચમહાભૂત, અને પંચમહાભૂતમાં 3 ગુણો રહેલા છે, ખરો ને? એટલે અંતઃકરણમાં 3 ગુણોનો પ્રભાવ હોય જ. તો વિષયોનું ચિંતન કે વિષયોનો અનુભવ, વિષયોના સંસ્કાર, આ બધું રહેવાનું. એટલું ખરું કે આપણે કામ તો કરવું જ પડે. એ જ ચિત્તને આપણે પરમાત્માની અભિમુખ બનાવવાનું છે. એટલે એ ચિત્તને શુદ્ધ કરવાની જવાબદારી આપણી છે, પરમાત્માની અભિમુખ કરવાની જવાબદારી આપણી છે. અને એ તમે ગૃહસ્થ આશ્રમમાં જ કરી શકો. ખરેખર આ ચિત્તને પરમાત્માની તરફ વાળવાનું કામ ગૃહસ્થ આશ્રમમાં થાય, કારણ કે ગૃહસ્થ આશ્રમ તપશ્ચર્યાથી ભરપૂર છે. બહુ સહન કરવું પડે. જો તમે બુદ્ધિપૂર્વક જીવતા હો, તો કર્તવ્યની ભાવનાથી તમારું જીવન જીવતા હો, તો બહુ બધું કામ થઈ જાય ગૃહસ્થ આશ્રમમાં. ઓકે, હવે ભગવાન કહે છે કે મયી તુર્યે સ્થિતઃ જહ્યાત.
ભાઈ કેમ આ 3 ગુણોમાંથી મુક્ત થવું, વિષયોમાંથી કેમ મુક્ત થવું? તો કે પહેલાં તો તમે જાણી લો કે ભાઈ ત્રિગુણમયી જે વૃત્તિઓ છે એના તરફથી આપણને આ બંધન મળેલું છે. 3 ગુણો દ્વારા વૃત્તિઓમાં આત્મભાવને કારણે બંધન મળેલું છે. ગુણવૃત્તિદઃ આત્મનઃ બંધઃ. આ જે બંધન છે આપણું, જે અંતઃકરણમાં દુઃખ છે કે વિષયોનું સતત ચિંતન છે, એ બધું આપણને આ વૃત્તિઓમાં તાદાત્મ્ય છે એને કારણે મળેલું છે. હવે શું કરવાનું છે? મયી તુર્યે સ્થિતઃ. તમે તમારા ચિત્તને મારામાં સ્થાપિત કરો. હવે આ ભક્તિ ગ્રંથ છે એટલે આપણને એવું લાગે કે ભાઈ આગળના બધા સ્કંદમાં ભગવાને કહું જ હશે કે મારામાં તમારું ચિત્ત સ્થાપિત કરો. ગીતામાં ભગવાન કહે છે મયી અર્પિત મનોબુદ્ધિ મન્મના ભવ મત્કૃત ભવ. વારંવાર કહે છે તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ. યદ અશ્નાસી યદ જુહોશી યદ દદાસી તત્ કુરુષ્વ મદર્પણમ. બધું મને જ આપ કર. તારું તપ પણ મને આપ, તારું દાન પણ મને આપ, તારી બુદ્ધિ પણ મને આપ, તારા કર્મો પણ આપ, તારું હૃદય પણ મને આપ. તો ભગવાન મારી પાસે શું રાખ? મારું કંઈ જ નહીં. સર છેલ્લે તો જાણે કહે કે મર્યાદા મૂકી દીધી. સર્વ ધર્માન પરિત્યજ. બધું જ છોડી દે, બધું જ છોડી દે. કારણ કે કંઈક આપતા શીખીશું તો છેલ્લે બધું અપાશે ને. ખરેખર ભગવાનને કશામાં રસ નથી. કારણ કે આપણે એવું કહીએ છીએ કે આ મારું છે. ભગવાનને તો ખબર છે કે બધું હું જ છું. એટલે કે ભગવાનનું સ્વરૂપ છે આ. ભગવાન જ એના માલિક છે. આપણું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એટલે ભગવાનને આ બધી વસ્તુઓમાં શું રસ હોય? આપણી પાસેથી કશું ના લેવું હોય. પણ ભગવાનની અને આપણી વચ્ચે અવરોધ ઉત્પન્ન કરનાર જે વસ્તુ છે એ હું અને મારું છે. આ વિષયો નથી. વિષયોને આપણે છોડીએ ના શકીએ. છોડવાની જરૂર નથી ખરેખર. કારણ કે વિષયો એટલે આપણી ઉપાધિ પણ થઈ ગઈ. એને કઈ રીતે છોડી શકાય? એ પણ 5 મહાભૂતમાંથી જ બનેલી છે. ઉપાધિને કઈ રીતે છોડી શકાય? ઉપાધિ તો રહેવાની જ. ઉપાધિને ચલાવવા માટે જે વિષયોની જરૂર પડે એ પણ આપણે લેવા જ પડે, એનો ઉપયોગ કરવો પડે. તો બધું છોડીને આપણે ક્યાં સુધી છોડી શકીએ? અને જઈએ પણ ક્યાં? શરીર તો રહેવાનું જ. શરીરને છોડી શકવાનું નથી. શરીરને રહેવા માટે ઘર પણ જોઈશે. ઝૂંપડું બહુ તો પણ ઝૂંપડું જોઈશે તો ખરું. ખાવા માટે થોડુંક પણ જોઈશે તો ખરું.